હું નવી રેસીપી ઘરે બનાવતી જોઉં છું. તો આજે એવી જ એક નવી રેસીપી મેક્સિકન એલચાડાસ બનાવી છે અને તેમાં વપરાતો મેક્સિકન મસાલો પણ મેં ઘરે જ બનાવ્યો છે. આ ડીશ ખાવામાં બહુ ટેસ્ટી લાગે છે. તો ચાલો તેની રેસીપી જોઈ લઈએ. તેના માટે સૌપ્રથમ મેક્સિકન મસાલો બનાવીશું. મેક્સિકન મસાલો બનાવવા માટે 1 ચમચી જીરું, અડધી ચમચી મરી, અડધી ચમચી લવિંગ ઉમેરી શેકી લઈશું. મિક્સર જારમાં લઈ લઈશું. તેમાં 2 ચમચી કાશ્મીરી મરચું, અડધી ચમચી તીખું મરચું, 1 ચમચી ચીલી ફ્લેક્સ, 1 ચમચી ઓરેગાનો, 1 ચમચી ભરી ડુંગળીનો પાવડર અને 1 ચમચી લસણનો પાવડર ઉમેરી ક્રશ કરી લઈશું. ક્રશ કરેલા મસાલાને એક બાઉલમાં કાઢી લઈશું. હવે તેમાં 1 ચમચી મીઠું ઉમેરી બધું બરોબર હલાવી મસાલો તૈયાર કરી લઈશું. આ મસાલાને સ્ટોર કરી શકાય છે. હવે એલચાડાસ માટે લોટ બાંધી લઈશું. તેના માટે પેઢી મકાઈનો લોટ લઈ લઈશું. તેમાં થોડો ઘઉંનો લોટ ઉમેરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો અને 1 ચમચી તેલનું મોણ ઉમેરી લોટમાં બધું બરોબર મિલાવી લઈશું અને હુંફાળા પાણીથી લોટ બાંધી લઈશું. લોટ બંધાઈ જાય ત્યારે તેને થોડીવાર ઢાંકી અને રેસ્ટ આપીશું. એલચાડાસમાં ઉપર પાથરવા માટે એક સ્ટફિંગ બનાવી લઈશું. તેના માટે એક પેનમાં થોડું તેલ ગરમ કરવા મૂકી તેમાં સમારેલું લસણ અને સમારેલી ડુંગળી ઉમેરી સાતરી લઈશું. સ્વાદ અનુસાર મીઠું મિલાવી લઈશું. ડુંગળી બરોબર સતરાઈ જાય ત્યારે તેમાં 3 કલરના કેપ્સિકમ ઉમેરી લઈશું. 3 કલરની જગ્યાએ 1 કલરનું કેપ્સિકમ હોય તો પણ ચાલે. હવે તેમાં બધા સિઝનિંગ કરી લઈશું. જેમાં બનાવેલું મેક્સિકન સિઝનિંગ, ચીલી ફ્લેક્સ અને ઓરેગાનો મિલાવી બધું બરોબર હલાવી લઈશું. તેમાં બાફેલા રાજમા ઉમેરી લઈશું અને તેને પણ વેજીટેબલ સાથે બરોબર ભેળવી લઈશું. હવે તેમાં બાફેલી મકાઈ ઉમેરી બધું બરોબર મિલાવી પાવભાજીના મેસરથી થોડા રાજમાને ભાંગી લઈશું અને પૂરણ તૈયાર કરીશું. તૈયાર કરેલા પૂરણને એક બાઉલમાં કાઢી લઈશું. હવે આપણે એના માટે સોસ બનાવીશું. તેના માટે પેનમાં ફરી તેલ ગરમ કરવા મૂકી તેમાં સમારેલા લાલ કેપ્સિકમ ઉમેરી લઈશું અને તેને થોડા સાતરી લઈશું. તેમાં સમારેલા ટામેટાં ઉમેરી લઈશું અને સ્વાદ અનુસાર મીઠું મિલાવી લઈશું. ટામેટાં ચડે ત્યાં સુધી તેને ઢાંકણ ઢાંકી અને સીજવા દઈશું. ટામેટાને હું ધીમા તાપે બીજા ગેસ ઉપર સીજવા માટે મૂકી દઈશ. ત્યાં સુધી આપણે તેના માટે રોટલી બનાવી લઈશું. રોટલી બનાવવા માટે રેસ્ટ આપેલા લોટને લઈ મસળી લઈશું. તેમાંથી લોવા પાડી અટામણ લઈ રોટલી વણી લઈશું. મેં અહીંયા ઘઉંના લોટનો ઉપયોગ કર્યો છે. તમે ચાહો તો મેંદાનો ઉપયોગ પણ કરી શકો છો. વણેલી રોટલીને તવી પર મૂકી 2 સાઈડે કાચી પાકી શેકી અને ઉતારી લઈશું. આ રીતે બધી રોટલી બનાવી તૈયાર કરી લઈશું. ટામેટાં સરસ સિજાઈ ગયા છે. તેને થોડા ઠંડા કરી લઈશું અને મિક્સર જારમાં લઈ બનાવેલો મેક્સિકન મસાલો 1 ચમચી અને 2 થી 3 ચમચી જેટલો ટોમેટો કેચઅપ ઉમેરી લઈશું અને પીસી સોસ તૈયાર કરી લઈશું. સોસ તૈયાર થઈ જાય ત્યારે તેને પેનમાં લઈ લઈશું અને થોડું પાણી ઉમેરી બરોબર હલાવી થોડીવાર માટે ઉકાળી ટોમેટો સોસ તૈયાર કરી લઈશું. હવે એક માઇક્રોફ્રૂટ બાઉલ લઈ લઈશું. તેમાં એલચાડાને એસેમ્બલ કરીશું. તેના માટે તૈયાર કરેલી મકાઈની રોટલી પહેલાં મૂકી દઈશું. તેના પર રાજમાનું સ્ટફિંગ મૂકી દઈશું. ફરી તેના પર રોટલી મૂકી દઈશું. ફરી સ્ટફિંગ મૂકી દઈશું. આ રીતે 2 થી 3 લેયર તૈયાર કરી લઈશું. હવે તેની ઉપર તૈયાર કરેલો ટોમેટો સોસ રેડી દઈશું અને બધી જગ્યાએ સરસ રીતે ટમેટો સોસને ફેલાવી દઈશું. તેની ઉપર થોડું ચીઝ છીણી લઈશું. બનાવેલો મેક્સિકન મસાલો, ચીલી ફ્લેક્સ, ઓરેગાનો ભભરાવી દઈશું. છેલ્લે તેની ઉપર બાફેલા રાજમા અને બાફેલી મકાઈ પણ ભભરાવી દઈશું. એલચાડાસને તૈયાર કરી લઈશું. તૈયાર એલચાડાસને માઇક્રોવેવમાં 180 ડિગ્રી ઉપર 3 મિનિટ માટે બેક કરી લઈશું, જેથી ચીઝ સરસ રીતે મેલ્ટ થઈ જાય. માઇક્રોવેવ ના હોય તો કઢાઈમાં પણ બેક કરી શકાય છે. તો તૈયાર છે એકદમ ટેસ્ટી એવો એલચાડાસ.